નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝનો આપણે 4.21 દાખલો જોવાનો છે. કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી 10.0 મીટર પર સેકન્ડના વેગથી શરૂ કરે છે, બરાબર છે, અને xy સમતલમાં તેનો અચળ પ્રવેગ 8.0 i caret plus 2.0 j caret મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો કયા સમયે તેનો xm 16 મીટર થશે અને જે સમયે તેનો xm 16 મીટર થાય તે સમયે તેનો વયમ કેટલો હશે અને તે જ સમયે તેની ઝડપ કેટલી હશે તે શોધવાનું છે. તો પહેલા તો t બરાબર 0 સમયે કણ ઉગમ બિંદુએ છે. ઉગમ બિંદુએ હોય એટલે તે સમયે તેનો સ્થાન સદિશ r બરાબર તમે 0 લખી શકો, બરાબર છે. ઉગમ બિંદુથી 10.0 j caret મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે એટલે કે તેનો પ્રારંભિક વેગ સદિશ v0 બરાબર 10.0 j caret મીટર પર સેકન્ડ થશે, બરાબર છે. અને xy સમતલમાં તેનો જે અચળ પ્રવેગ છે એને સદિશ a કહીએ તો સદિશ a બરાબર 8.0 i caret plus 2.0 j caret મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. અને તેનો xm ધારો કે t સમયનો xm xt is equal to 16 મીટર આપણને પૂછેલું છે, આપણને આપેલું છે, અને વયમ તે જ સમયનો શોધવાનો છે, બરાબર છે. તો કયા સમયે તેનો xm 16 મીટર થશે, આ સમયે તેનો વયમ શોધવાનો છે એટલે સમય t પણ શોધવાનું છે એટલે અહીંયા t પણ ક્વેશ્ચન માર્ક, બરાબર છે. અને ઝડપ v એ પણ આપણે શોધવું છે, આટલું આપણે શોધવાનું છે. તો આપણી પાસે ગતિનું એક સમીકરણ છે. t સમયે કોઈ પણ કણનું સ્થાન સદિશ r બરાબર, અથવા તો એને હું લખું સદિશ rt. t સમયે કણનું સ્થાન સદિશ rt બરાબર સદિશ r0 પ્લસ સદિશ v0t પ્લસ 1/2 સદિશ a t સ્ક્વેર, બરાબર. સદિશ r0 આપણી પાસે છે 0, સદિશ v0 એ છે 10.0 j caret 10.0 j caret into t plus 1/2 એ આપેલું છે 8.0 i caret plus 2.0 j caret okay into t square. આવું આપું છે, બરાબર છે. આ આપણું સદિશ rt થઈ ગયું. હવે આને થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ તો 10.0 j caret પ્લસ અને 2 વડે ભાગી નાખીએ અને t સ્ક્વેર વડે ગુણીએ એટલે 4 થશે 4.0 t સ્ક્વેર i caret, બરાબર છે. અને આ થશે 1 થઈ જશે એટલે કે j caret અથવા તો t સ્ક્વેર j caret આવું થશે. હવે i વાળા પદો અને j વાળા પદોને સાથે કરી નાખીએ તો થશે 4.0 t સ્ક્વેર i caret પ્લસ 10.0 j caret વાળા બે પદ છે 10.0 અહીંયા t બાકી રહી ગયું છે અને t વડે ગુણી નાખીએ 10.0 t j caret છે એટલે 10.0 પ્લસ એટલે 10.0 t પ્લસ t સ્ક્વેર ઇન્ટુ j caret આ રીતે થઈ જશે, બરાબર. આ તમારું થઈ ગયું સદિશ rt. હવે આ સદિશ rt ને સદિશ rt is equal to xt i caret plus yt j caret આની સાથે આપણે સરખાવીએ એટલે xt બરાબર આપણને શું મળશે 4.0 t સ્ક્વેર 4.0 t સ્ક્વેર, બરાબર. પણ xt ની અને yt પણ શું છે તે પણ લખી દઈએ. yt બરાબર એટલે કે t સમયે કણનો વયમ એ શું થશે 10.0 t plus t સ્ક્વેર 10.0 t plus t સ્ક્વેર આવું થશે, બરાબર છે. ઓકે, હવે xt આપણને આપેલું છે xt is 16 મીટર
So 16 is equal to 4.0 t square. So t square is equal to 4 and finally t is equal to 2 second. હવે તે સમયે તેનો વયમ શોધવો હોય તો yt એટલે કે t બરાબર 2 સેકન્ડ માટે એનો વયમ શોધીએ. તો જે જે t દેખાય છે ત્યાં આપણે 2 લખી દઈએ એટલે 10 into 2 plus 2 square એટલે કે 4. એટલે 10 into 2 20 plus 4 એટલે કે 24 meters. તો તમને yt પણ મળી ગયું. બરાબર છે. તો આપણું એક કામ થયું. એક્સિયમ કયા સમયે 16 મીટર થશે એ મળી ગયું અને આ સમયે તેનો વોલ્યુમ કેટલો હશે તે આપણને ખબર પડી. હવે આપણે તેનો ઝડપ શોધવું છે. ઝડપ એટલે વેગનું મૂલ્ય. એટલે પહેલા જે આપણને સ્થાન સદિશનું આ સૂત્ર મળેલું છે એનું સમયની સાપેક્ષે એક વખત વિકલન કરીએ. બરાબર છે. તો સ્થાન સદિશ RT સમયની સાપેક્ષે વિકલન કરતા તો એ આપણને શું આપશે? વેગ સદિશ આપશે t સમયનો. એટલે સદિશ vt બરાબર d by dt of સદિશ rt લખું છું. એટલે આપણે કિંમત લખશું d by dt of 4t square i caret. હું હવે ડેસિમલ માં નથી લખતો. 4t square i caret plus 10 plus 0t plus t square એટલે કે 10 plus 10t plus t square j caret અને આપણે સ્ક્વેર બ્રેકેટમાં મૂકી દઈએ. બરાબર છે. હવે આનું વિકલન કરીએ તો 4 અને i caret એ કોન્સ્ટન્ટ છે, બહાર નીકળે અને t square નું થાય છે twice t એટલે 4 દુ 8 પ્રમાણે 8t i caret plus 10 કોન્સ્ટન્ટ t નું t સાપેક્ષ વિકલન એટલે 1 એટલે કે 10 plus t square નું twice t j caret. બરાબર છે. એટલે આ તમને સદિશ vt મળ્યું. હવે t બરાબર આ સમય કીધેલું છે એટલે t બરાબર 2 સેકન્ડ માટે તો t is equal to 2 સેકન્ડ માટે સદિશ v2 અથવા તો તેને આમ પણ લઈએ 2 સેકન્ડે તેનો વેગ નું સૂત્ર શું બને? તો 8 into 2 i caret plus શું છે 10 plus 2t એટલે 10 plus 2 into t 2 into t t એટલે 2 છે એટલે કે અહીંયા 4 કરી દઉં એટલે j caret. તો શું થયું? 8 દુ 16 16 i caret plus 14 j caret. આ સદિશ v2 મળી ગયો. હવે એના પરથી આપણે તેનું મૂલ્ય મેળવીએ એટલે કે v સદિશ v2 નું મૂલ્ય એટલે કે સ્ક્વેર રૂટ ઓફ 16 સ્ક્વેર પ્લસ 14 નો સ્ક્વેર. બરાબર છે. આની આપણે કિંમત કેલ્ક્યુલેટર પર શોધી નાખવાની. બરાબર છે. તો પહેલા 16 into 16 256 અને 14 ની વેલ્યુ પણ તે રીતે લખો 256 plus 14 into 14 196 plus 256 એટલે થશે 452 root of 452 એ આપણે શોધવાનું છે. બરાબર છે. એટલે જવાબ આનો જે જવાબ છે એ તમારો આવશે 21.26 મીટર પર સેકન્ડ. બરાબર છે. તો આ રીતે બીજી સેકન્ડે એનો વેગનું મૂલ્ય એટલે કે ઝડપ એ 21.26 જેટલું આપણને મળશે. હવે નેક્સ્ટ દાખલો જોઈએ 4.22 i caret અને j caret અનુક્રમે x અને y અક્ષ પરના એકમ સદિશો છે. સદિશો i caret plus j caret તથા i caret minus j caret ના મૂલ્યો અને દિશા કઈ હશે એ પહેલા શોધવાનું છે અને પછી સદિશ a બરાબર 2i caret plus 3j caret ના i plus j caret તથા i minus j caret ની દિશાઓમાં ઘટક શોધવાના છે. બરાબર છે. તો i caret અને j caret એ એકમ સદિશો છે તેનું મૂલ્ય 1 કહેવાય. તો i caret plus j caret પહેલું
સદિશ i કેરેટ પ્લસ j કેરેટ એનું મૂલ્ય શોધીએ તો સ્ક્વેર રૂટ ઓફ i સ્ક્વેર એટલે કે એનું મૂલ્ય નો વર્ગ વત્તા j કેરેટ ના મૂલ્યનો વર્ગ એટલે કે √2 થશે. હવે આ સદિશને કયા સદિશને i કેરેટ પ્લસ j કેરેટ સદિશને જો xy સમતલમાં બતાવીએ તો ધારો કે આ જે સદિશ છે એ i કેરેટ છે અને આ સદિશ છે y કેરેટ છે, બરાબર છે. એ સદિશને અથવા તો સદિશ i કેરેટ ના હેડ પર સદિશ j કેરેટ નું ટેલ મૂકીએ, પહેલાનું ટેલ અને બીજાનું હેડ ને જોડતો સદિશ જોડી બતાવીએ એટલે i કેરેટ પ્લસ j કેરેટ સદિશ થશે, બરાબર છે. ધારો કે આ સદિશ x અક્ષ સાથે આંતરેલો ખૂણો θ છે તો tan θ બરાબર એનો y ઘટક ના છેદમાં x ઘટક, y ઘટક છે 1, x ઘટક પણ 1 છે એટલે ઇક્વલ ટુ 1 આવે તો θ બરાબર tan ઇન્વર્સ 1 બરાબર 45 ડિગ્રી થઈ જશે. એટલે કે i કેરેટ પ્લસ j કેરેટ નું મૂલ્ય √2 અને ખૂણો 45 ડિગ્રી થશે. અહીંયા θ બરાબર 45 ડિગ્રી થશે, બરાબર. આના પરથી એક વાત એવી શીખવાની કે જ્યારે કોઈ સદિશના x ઘટક અને y ઘટકના મૂલ્યો સમાન હોય ત્યારે તે જે તે અક્ષ સાથે 45 ડિગ્રીનો જ ખૂણો રચે, બરાબર છે. બીજું કહીએ i કેરેટ માઇનસ j કેરેટ નું મૂલ્ય i કેરેટ નું મૂલ્ય 1 અને માઇનસ j કેરેટ નું મૂલ્ય માઇનસ j કેરેટ નું મૂલ્ય -1 છે, બરાબર. પણ સ્ક્વેર થશે એટલે પાછું જવાબ √2. હવે x ઘટક એ x અક્ષ પર જ બતાવેલો છે અને y ઘટક એ નેગેટિવ y એક્સિસ પર બતાવેલો છે કારણ કે તે ઋણ છે. એટલે તે સદિશ પરિણામી સદિશ i કેરેટ પ્લસ j કેરેટ એ કયા ચરણમાં આવશે તો ચોથા ચરણમાં આવશે. ધારો કે i કેરેટ માઇનસ j કેરેટ એ ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો θ ડેશ હોય, બરાબર છે. તો tan θ ડેશ બરાબર એનો y ઘટક એટલે કે -1 અને x ઘટક એટલે 1 તો tan θ ડેશ બરાબર -1 આવે તો θ ડેશ બરાબર tan ઇન્વર્સ -1. હવે tan વિધેય જે છે તે કેવું વિધેય છે? અયુગ્મ વિધેય કહેવાય. એટલે sin of minus θ is minus sin θ, cos of minus θ is equal to cos θ લખો. therefore tan of minus θ is minus tan θ લખાય. તો તે પરથી માઈનસ ને બહાર કાઢેલું છે તો θ ડેશ is equal to minus tan inverse 1. tan inverse 1 એટલે 45 ડિગ્રી તો θ ડેશ બરાબર -45 ડિગ્રી છે. -45 ડિગ્રીનો મતલબ શું કે ધન x થી વિષમઘડી દિશામાં જે ખૂણાઓ મપાય એને આપણે પોઝિટિવ લઈએ છીએ તો આ કે સમઘડી દિશામાં છે એટલે નેગેટિવ લખ્યો છે, બરાબર છે. ફાઇન. હવે બીજો પ્રશ્ન લઈએ કે એ સદિશ તો આપ્યો છે, આ જે સદિશ છે i કેરેટ પ્લસ j કેરેટ એને હું ધારી લઉં છું કે તે સદિશ b છે, બરાબર છે. હવે પહેલા હું સદિશ a નું મૂલ્ય શોધું છું તો સદિશ a નું મૂલ્ય એટલે સ્ક્વેર રૂટ ઓફ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર એટલે 4 અને અહીંયા થશે 9 અને 4 એટલે √13 થશે. હવે શોધવું શું છે તો પહેલા તો આપણે શોધીએ કે ધારો કે સદિશ a એ ધન x અક્ષ સાથે એને બનાવેલો કોણ આલ્ફા હોય તો એ ખૂણો શોધી નાખીએ તો tan આલ્ફા બરાબર તેનો y ઘટક ને છેદમાં x ઘટક, y ઘટક છે 3 અને x ઘટક છે 2 એટલે 1.5 થશે. તો આલ્ફા બરાબર tan ઇન્વર્સ 1.5 અને તમે નેચરલ ટેન્જન્ટ માં જો એની વેલ્યુ જુઓ તો 56 ડિગ્રી 18 મિનિટ્સ થશે. હવે સદિશ a અને સદિશ b ને મેં xy સમતલમાં બતાવ્યા છે. તો આ સદિશ b છે અને આ સદિશ a છે. સદિશ b એ x અક્ષ સાથે ધન x અક્ષ સાથે આંતરેલો ખૂણો 45 ડિગ્રી છે જ્યારે સદિશ a એ ધન x અક્ષ સાથે આંતરેલો ખૂણો એ કેટલો છે તો એ આલ્ફા છે અને આલ્ફાની વેલ્યુ છે 56 ડિગ્રી 18 મિનિટ્સ. હવે આપણે એવું જાણવું છે કે સદિશ a અને b વચ્ચેનો કોણ કેટલો છે તો સદિશ a અને b વચ્ચેનો કોણ ધારો કે આલ્ફા ડેશ છે તો આલ્ફા ડેશ બરાબર 56 ડિગ્રી 18 મિનિટ્સ - 45 ડિગ્રી એટલે આલ્ફા ડેશ આપણને 11 ડિગ્રી 18 મિનિટ્સ મળશે. હવે ધારી લઈએ કે સદિશ b એ x અક્ષની દિશામાં છે અને સદિશ b અને સદિશ a વચ્ચેનો કોણ કેટલો છે આલ્ફા છે, બરાબર છે. હવે સદિશ a નો સદિશ b ની દિશા પરનો ઘટક સદિશ a નો સદિશ b ની દિશા પરનો ઘટક એટલે આપણે લખવાનું આનો આ દિશા પરનો ઘટક એટલે આપણે શું લખીએ તો a cos alpha dash આ એનું મૂલ્ય થઈ જશે અને એની દિશા કઈ છે અહીંયાથી આપણે પ્રક્ષેપ દોરીએ સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ દોરીએ એટલે અહીંયા આવશે અને તેની દિશા સદિશ b ની દિશામાં હશે. સદિશ b ની દિશાના એકમ સદિશને મેં b કેરેટ કીધેલું છે
તો a નું મૂલ્ય એ આપણે શોધેલું છે √13 આલ્ફા ડેશ 11 ડિગ્રી 18 મિનિટ છે એટલે cos આલ્ફા લખવાનું. b કેરેટ એટલે શું? તો સદિશ b નું સદિશ b ના છેદમાં તેનું મૂલ્ય. તો સદિશ b i કેરેટ પ્લસ j કેરેટ છે અને તેનું મૂલ્ય છે √2 એટલે આ √13 cos 11 ડિગ્રી 18 મિનિટ્સ નો જવાબ છે. હવે √13 આ વેલ્યુ અને છેદમાં √2 એનો ગુણાકાર ભાગાકાર કરો એટલે 2.5 આવશે અને એની દિશા i કેરેટ પ્લસ j કેરેટ એ તરફ આવશે એટલે સદિશ a નો સદિશ b ની દિશા પરના ઘટકનું મૂલ્ય 2.5 i કેરેટ પ્લસ j કેરેટ બરાબર. હજુ પણ આગળ શોધવું હોય તો શોધી શકાય પણ આટલું પૂરતું છે બરાબર છે. હવે સદિશ a બરાબર ધારી લઈએ આપેલું છે તે પ્રમાણે 2i કેરેટ પ્લસ 3j કેરેટ અને ધારો કે આ બીજો જે સદિશ છે એને હું સદિશ c કહી દઉં છું બરાબર છે. હવે સદિશ c જે છે એ ચોથા ચરણમાં છે એ આપણે જોયું બરાબર 45 ડિગ્રી બનાવે છે અને સદિશ a એ ધનેક અક્ષ સાથે 56 ડિગ્રી 18 મિનિટ્સ બનાવે છે. તો સદિશ a અને સદિશ c વચ્ચેનો કોણ બીટા ડેશ બરાબર 45 ડિગ્રી પ્લસ 56 ડિગ્રી અને 18 મિનિટ્સ થશે બરાબર છે. 6 ને 5 11 એટલે 1 4 ને 5 9 ને 1 10 બરાબર છે. એટલે આટલો કંઈક જવાબ આવશે બરાબર છે. હવે ધારો કે સદિશ c ને હું x અક્ષ પર વિચારું અને તેની સાથે 101 ડિગ્રી અને 101 ડિગ્રી અને 18 મિનિટ્સ કોણ બનાવતી દિશામાં એટલે કે બીટા ડેશ કોણ બનાવતી દિશામાં આપણે સદિશ a ને બતાવીએ બરાબર. હવે સદિશ a નો સદિશ c ની દિશા પરનો ઘટક એટલે a cos બીટા ડેશ into c કેરેટ એટલે કે આ મૂલ્ય થઈ ગયું અને c કેરેટ એ શું થઈ ગયું એની દિશા થઈ ગઈ. તો એનું મૂલ્ય છે √13 બીટા ડેશ 101 ડિગ્રી 18 મિનિટ્સ છે અને c કેરેટ એટલે c નું મૂલ્ય c ના છેદમાં તેનું મૂલ્ય. હવે cos 101 ડિગ્રી એને આપણે થોડું સિમ્પ્લિફાઈ કરવું છે તો 90 પ્લસ 11.18 ડિગ્રી લખાય. 90 પ્લસ 90 ડિગ્રી પ્લસ કંઈક પણ આવે એટલે બીજું ચરણ કહેવાય. ઓલેસ્ટ સી પ્રમાણે બીજા ચરણમાં સાઇન પોઝિટિવ બાકી બધા નેગેટિવ એટલે માઈનસ સાઇન 11 ડિગ્રી 18 મિનિટ્સ થઈ જશે. સાઇન cos 90 પ્લસ થીટા કે cos 90 માઈનસ થીટા એટલે cos નું સાઇન તો થઈ જ જાય બરાબર. માઈનસ પ્લસ નો સવાલ હતો એ આપણે જોયું. સાઇન 11 ડિગ્રી 18 મિનિટ્સ નો જવાબ છે 0.1959. હવે આમાં એક કિંમત મૂકીએ √13 આ વેલ્યુ મૂકી આની જગ્યાએ i કેરેટ માઈનસ j કેરેટ અને બાય √2 આનો તમે ગુણાકાર કરો અને એની સાથેનો ભાગાકાર કરો એટલે જવાબ આવશે -0.5 i કેરેટ માઈનસ j કેરેટ બરાબર છે.